હેલો ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો ને મજામાં જ રહેજો. તો આજનો બ્લોગ થોડો યુનિક રહેવાનો છે. હું ઇન્ટ્રોમાં વધારે ટાઈમ નહીં લઉં. હું એટલું જ કહીશ કે અમે જે છે નડિયાદથી પાવાગઢ ચાલતા, જેમાં 3 દિવસ થાય છે ને આ બ્લોગ 3 પાર્ટમાં હશે. આજનો બ્લોગ પાર્ટ 1 છે, જે પહેલો દિવસ છે. તો હવે બ્લોગને જુઓ. આજના દિવસની શરૂઆત થાય છે સવારે 6 વાગે. અમારા કુળદેવી શ્રી મહાકાલી માતાના મંદિરે તેમની આરતી કરી અને ધજાને પૂજીને અમે પગપાળા સંઘની શરૂઆત કરીએ છીએ. તો દોસ્તો અમે ચાલવાનું ચાલુ કરી દીધું છે. આ પબ્લિક અત્યારે કેટલા વાગ્યા? 9 બજે કે આસપાસ 9:30 વાગે ચાલુ કરી દીધું છે ઉત્તરસંડાથી. હવે આજના દિવસમાં અમારે કંઈક 40 કે 42 કિલોમીટર ચાલવાનું છે. હવે જોઈએ રાત્રે કેટલા વાગ્યા સુધી પહોંચે છે. અને એ 42 કિલોમીટરનો સફર હું તમને બતાડીશ આ વિડીયો દ્વારા. તો હવે આ અને એ બી જોજો કે કોની ફાટી પડે છે ચાલવામાં. બરાબર. તો અત્યારે નવા મેમ્બર આજે વ્હાઈટ ટી શર્ટ ન્યૂ ધીમે ધીમે પોરી થશે. સાંભળો એમને આગળમાં જોતું થોડો એટલે આ એક્સ્ટ્રીમ લેવલ ના જોઈએ. બધું કટ કરવાનું જોઈએ. માતાજીને કઈ જઈએ છીએ અમે. આ બધું ચાલશે નહીં. આ બોલે છે આ માણસ. આ યુટ્યુબ પર જશે. બરાબર છે. આ આમાં એમની ધીમે ધીમે પોરી થશે. આ બે ભાઈઓ છે. આ બે ભાઈઓ એક આ અને એક આ નહીં આ થોડો અલગ જ છે. બતાવું છું કે આ ભાઈ હું બતાવું છું કેમ ચાલે. આ થોડો ઓવર છે અને ભૂલી જજો બધા. અને કટ અને ઇગ્નોર મારવાનો છે. લો મેઘભાઈ ને ચાલુ છું બાજુ. લેડીઝ સ્પોટેડ દોસ્તો. અમે એક લેડીઝને લઈને આજ અમારા જોડે કોઈની ગર્લફ્રેન્ડ છે. અમે હંતાડીને લઈને આજ મર્દ બનાવીને થોડી 5 કિલોમીટર જ ચાલ્યા છે અને એક કિસ્સો થયો. હિતે ઇયરબડ્સ પહેરેલા હતા અને તે રૂપલ કાકા જોઈ ગયા. હવે તમે આગળનું જુઓ. અરે દેખાય ક્યાં? પકડાઈ ગયો છે. આ લઈ લો એવું તો હવે દૂર જઈને ચાલુ કરી દેશે. લઈ લો સારી સેવા કરે છે. જો તમે નિયમ પ્રમાણે તો આપણે દટ્ટો લઈ લેવો છે. શ્રી કંસારા જ્ઞાતિની ચોપડીમાં લખ્યું છે કે ચાલતી વખત દટ્ટા નહીં વાપરવાના. હવે કોર્ટ પર જાય છે. કોક મોટું કે તો માનતો કેમ નહીં? તારે પછી કે છે બધા મને બોલે. બધા પોતાનું સાચું મને ખબર નહીં કેમ. હમણાં 10 મિનિટ પહેલા મેં એને કીધું ફોનમાં હેન્ડસ્પ્રી કાઢ લે તો મને આમાં બતાવતો હતો જેવું એમને બતાવ્યું. ઋષિ તારે કશું ના બોલવું જોઈએ. મેં નથી નાખેલા ગાઈઝ. આપણી જોડે એએનસી વાળા છે. આપણે નાખીશું બહાર છે. કોન્ટ્રોવર્સી ગાઈઝ. ફૂટેજ મળી ગઈ કોન્ટ્રોવર્સીની. મારા પપ્પા નામ મારો જોડે જ છે. ભાઈ તું ભરાવ બેઠો છે બધા. મોનો નહીં. મેં એને પહેલા કીધું મોન્યો નહીં. માને ને એટલે આવું જ થાય જીવનમાં. એમાં થયું અમે એને ઉભું રહ્યા બૂમ પાડી. હું અભર્યું જ નહીં સારું. હા સંભળાતું ને એટલું ફાસ્ટ વાપરે છે. એની લઈને અભરેલું ભાઈ કેમેરામાં જવાબ આલે. ગવા
ગવાર. મારા ઘરમાં આ જો છોલાયેલું છે તો મેં મોટી બૂમ પાડી હવે મારે દવા કરવી પડશે એ તાલ દે ટાઈમ વેસ્ટ થાય છે. એ દાલ ને ભાઈ કોક મોટું તો હારા માટે કે હવે ફોન મારો તો ઉભો 10 મિનિટ હવે ઊભું રહેવાશે. હવે તો જવા જ જોઈએ માર પર આવ્યો આ લો હેલો હેલો દર્શન હેલો કોન્ટ્રોવર્સી. હાલો વાત કરો અલા આઈ રહ્યા બોલ અલા રૂપા કાકા આઈ રહ્યા પપ્પાનો ફોન આ મારા ડટ્ટા લઈ ગયા રૂપા કાકા ડટ્ટા લઈ દીધા મારા આગો કસ ફૂટેજ નહીં આવતી. એમને માપા ડટ્ટા કાઢીને ફોન કટ કરો હા એમને અંદર ના હા આ ડટ્ટા પહેરીને ભોર એ બાજુ તો લાયો જ નહીં, ગરીબ ઘરનો પોયરો છો. થઈ ગયું. રજત દલાલને બોલાવો કોન્ટ્રોવર્સી સોલ્વ કરવા. ચલો ચલો હાલ દે ઓય ઓય ઓય. જય શ્રી કૃષ્ણ સર. તો ગાઈસ એક જણને ભરાયા બાદ અમે આગળ વધી રહ્યા છીએ અમારા વાસદ તરફ. અમારો પહેલો શું કહેવાય પહેલો પડાવ પડાવ એટલે પહેલો ટાર્ગેટ ટાર્ગેટ ગુજરાતી ઉતારો. પહેલો ઉતારો અમારો તારો નહીં લા ઊંઘવા સેવા તો બધી બહુ છે. પહેલી રહેઠાણની સેવા પહેલી હા પહેલા દિવસે જ જઈ રોકાઈશું ને એ સ્થળ વાસદમાં એક મંદિર છે. ધંધા વિશે બબાલ હવે બબાલ આવી ગઈ છે કેમેરામાં બધાને બતાડી દઈશ. પાંચ ઓ ગાઈસ ન્યૂ કન્ટેન્ટ હેન્ડ ફ્રી એને રસ્તા પર નાખી દીધા. આમ જોઈ પેલા બહુ પૈસો છે ભાઈ. લઈ લીધા ગાઈઝીસ મેં છે ને ડબ્બી લઈ લીધી છે રૂપા કાકા મહાત્મા લઈ લીધી મેં કું લાવું હું નહીં આલું મોનિયા નહીં માં કોઈનું વોટા નહીં રૂપા કાકા હવે યાર હવે પેલા ને હેન્ડ ફ્રી તો હવે ગયા છે એને પપ્પા એને કીધું ફેંકી દે તો એને ફેંકી દીધા. બોલો આ તો ખોટી વાત છે. હવે એવો એકલો હેડે છે કે છે હું શિવ મહિમ્નમ સ્તોત્રમ ગાતો જો હોંભરતો હતો બાયલો પડે છે પણ અમે એને પહેલા જ કીધું બૂમે ન હોંભરતો ટ્રક વાળો ઉડાડી જાય એટલે તકલીફ પડે. આપણે હમણાં હાથ ભાગ્યો ઓય અંદર હેનિલ એનો હાથ આવડે જ ભાગ્યો છે. અહીંયા પ્લેટ છે એનો તોય બાજુ એવું બધું કરે છે. તો નીકળી ગઈ છે. પ્લેટ છે સરિયો નીકળી ગયો સરિયો કાઢ્યો પ્લેટ છે તો જીમમાં જવાય પ્લેટ હોય તો જીમમાં જવાય. પ્લેટ સ્ક્રૂથી મારેલી છે વધો નહીં આવે છોકરાઓ આપણને મેઘભાઈને પાછું આલું છે. લો મેઘભાઈ કટ જ કરી દે. તું કોણ જો ચાલતો હતો તું એક સલાહ છે બોલ ને. તું છે ને આમાં સ્ટેટ ઓડિયન્સ કવર કરી શકીશ ગુજરાતીના કારણે નેશનલ ઓડિયન્સનું શું એ હું જોઈ લઈશ સાચવી લઈશ. તું ટેન્શન ના લે. મારે ઘરે એમ જોડે જ જવું કંટાળી જાય ઓડિયન્સ. પડવો કઈ આવી જાય તારે ઘરે? અમે ભી આતા હે પહેલા सबको आता है ના નથી ખબર. એને નાખ્યા મેં એવું ખાઈ નાખ્યા ભાઈ રૂપિયા કાકાને કીધું મેં કોઈ લાવું અંદર મેલું એને નહીં આવે તો કે ના લાવ હું આવું એને લાવવા ના એટલે ગાઈસ તમે સિચ્યુએશનમાં થયું શું દોસ્તો તમે સમજ્યા. હિતને ના પાડી ડટ્ટા પહેરવાની હિતને ના પાડી તો એ છણકાઈ ગયો. ત્યારબાદ એણે ડટ્ટા છે ને નીચે રસ્તા પર નાખી દીધા. હવે એને એવું જ છે કે એ ડટ્ટા રસ્તા પર છે દેવ નાખે ડબ્બી હા ડબ્બી સાથે પણ એ ડટ્ટા ઋષિ જોડે છે અને ઋષિથી લીધા છે રૂપલ કાકાએ. તો હવે જોઈએ આગળ આપણને મારે છે કે શું કરે છે આપણને એક નવો ટોપિક મળ્યો છે આ દિવસમાં. હવે આખો શરમાઈ ગયો. લો હેડો ચાલુ કરો બીજું લાવું છું. હવે ના પડશે બસ હા રેડો ખાવ તો ખરા તો મરચા દો મરચા આપો હા
ગરમ તો સહન કરવું પડે હવે આ બટાકું કેમ ટ્રેનિંગ કેમનો દેશ બાકી અમારો દેશી વાળો બહારનો બની ગયો મન્યા ખાઈ લો પેલા ઓય કૈસી ગરમ છે ઓ ભાઈ નહીં હારા લાગેલા વાકા છે. લાઈટ બહુ મોટી છે એક તો તારી. હવે તું બંધ કર દે, બેટરી ઉતરી જશે પછી. બહુ ડાયર છે. એક જ છે અમારે ઇયરફોન. હેન્ડ ફ્રી ના સો દોસ્તો હેલો ગાઈસ. અલા ગાઈસ પડ્યો. ગાઈસ આ પડ્યો. કઈ છે ક્યારે તું અહીંયા શોર્ટ કમ્પ્લીટ કરી દઉં. શું કઈ છે હવે આપણે અહીંયા ઘડી આગળ ભૂમેલ ચોકડી આવશે એની પહેલાં સરસ એક સેવા હતી. એમાં ગોટા ભજીયા ઢેબરી મસ્ત મજાનો નાસ્તો હતો. પણ એમાં છે શું તો મને ગળબડ હતી. મેં એકાદ બે ગોટા ભજીયા ખાધા અને આપણે પેલું શું કહેવાય ઢેબરી ખાધી. ઢેબરી આપણને બહુ ભાવે. આજે કંટ્રોલ કરીને એક ખાધી. અહીંયાની ઢેબરી બહુ જ ભાવે આપણને. દર ફેર ઢેબરીનો આનો જ નાસ્તો હોય. પણ હવે આજે થોડું ખાવાનું તકલીફ પડી છે. પણ વિચાર એવો છે અમારો એ ગેલોપ જઈ અને આજે પોપટોસમાં ઓફર. આજે ફ્રાઈડે છે ફ્રેન્ડ. તો પોપટોસમાં ઓફર છે, આપણે ખાઈ લઈશું. બધાનો વિચાર તો છે. હવે વિચારીએ છીએ થોડું, પછી જોઈએ. પહેલાં થઈ જઈને થોડો 2 નંબરનો કાર્યક્રમ થઈ ગયું. કેમ કે અમે 4-5 જણને ગડબડ જેવું લાગે છે. હવે અહીંયાથી 10 કિલોમીટર એડવાન્સ છે ગાઈ છે. 10 કિલોમીટર ગડબડ સહન થાય છે કે નહીં ખબર નહીં. ભાઈ આ નાયરા જેવા પેટ્રોલ પંપ આવે તો અમને હાલ લાગે. હા જો આવા પેટ્રોલ પંપ હોવા જોઈએ ગાઈ છે. અને ચોખ્ખું મસ્ત મજાનું વોશરૂમ. હા જન્નત મળે. અને 2 મિનિટ ઊભા રહેજો ગાઈસીસ. અહીંયા ટ્રાફિક બેઠી જ નીકળે દોસ્તો. એટલે એનામાં તકલીફ છે. કોયરાઓ થાકી ગયા છે, આવું બે ગયા છે વચ્ચે. ભાઈ ગોમડ એમ ના બોલો તમે. તમારા સ્પ્રિંગ દેખાય છે. આ ઈ કરો છો તમે. હા લીલું દેખાય છે. એને એવું કે સરસ દેખાય છે. ઈ કરો. આ પથ્થર એમ લોકો રમશે જ નહીં અમને તો આપણે હાઈવે પર બીજું કરવાની સેવા હજુ કલાક છે. જો ઘરે પહોંચ થઈ ગઈ દોસ્તો બધાની. થોડું ચાલીને બધા થાકી ગયા છે. થોડુંક જ ચાલ્યા છે હજી તો. હવે અમારે જવાનું છે ગેલોપ્સ. અહીંથી ગેલોપ્સ 5-7 કિલોમીટર દૂર છે. પેલો જીપ ચાલશે એટલો ચાલે છે. વાત કરવાની જો યુગ હતો. આ યુગ છે ભાઈ, તો કહેજો, કોમેન્ટ કરજો, માંગુ મોકલાવજો. તારા ગતિ મળી ગયો, બાપાને ખુશ રાખે, આપણે ખુશ રાખે. અને ભણેલી હોય છે, નોકરી કરે ના કરે વાંધો નહીં. ઓપ્ટિમસ પ્રાઇમ દેખાય ને એના ટ્રકમાં. ત્યાં બિગ બોસ નહીં જોયો હતું યાર. જય માતાજી મિત્રો. થાકી ગયા છે બધા. હું થાકી ગયો છું. ભલે લોકો હોશિયારીઓમાં નાના કે પણ કોઈને કે તું બ્લોગ ત્યાં નહીં કર્યો. બ્લોગ અમે કરેલા તો પૂરાને જ ના પાડી. બરાબર છે. ભલે હોશિયાર. એક ગેરબ જોવાની વાત કરી, આની ફાટી પડી જે બ્લોગ કરે છે ને. આ યુગે ના પાડી. બરાબર છે. બોલે પાણી રેડવામાં આવશે ભાઈ. બોલે થાકી ગયા કે કાંઈ કશું
અમુક જણ હોશિયારીઓમાં ના બોલે એની બાકી ફૂલ થાકી ગયા છે લોકો થાકી ગયા છે. અત્યારે હું બ્લોગ બંધ કરું છું. ઋષિને થોડો સમજાવી દઉં થોડો પછી મળું. સો દોસ્તો આ થાકી ગયો છે અને ટાઈમમાં અમે થોડા લેટ છે. અહીંયા અમારો બપોરનો ઉતારો હતો. હવે બધા સમેટી લીધું છે. ક્યારના કલાકથી અમે અહીં આવીને બેઠા છે. ઊભું થવાનું હોય ને ત્યારે આ બધું કર્યું. લેડીઝ ગાઈસ. હવે આનું ચાલ્યું 2 મિનિટ લેડીઝ સાથે. પલ્લુ પલ્લુ કેટલા કલાક મોડા છે આપણે લગભગ 2 કલાક મોડા છે. 2 કેટલા વાગ્યા ટાઈમ જોયો? નોઈસ ચાલુ છે. અમારા બ્લોગર અમારું ઘડિયાળ જ બંધ લઈને ફરે છે. બસ ખાલી સાટકો મારવાનો. થોડા ટાઈમ તો અમે 2.5 કલાકથી પાછા છે. 1/2 કલાક ચાલે. 2.5 કલાક એ જ એટલે 2 કલાક. હજી તો વાર લગાડે તૈયાર પેલો હા એ નહીં અને આને તો બહુ જ બધા કામ હોય છે. રોકસ્ટાર હે ગોલે કરાવો. હોશિયારી બન્યો છે. કોઈ બેસો ચાલ આવું ફાસ ના કરજે. સોરી અનિલ કિસી કર દો લે કિસી હું કરીને કીસી એ મેં એ જ કીધું. ઉભો અદા તો હાલ થોડી જે જવાનું હોય તું મન ના શીખવાય બરાબર. બહુ તારો અદા થોડી આમ વાળી. 16 કિલોમીટર બાકી છે. ડેવલપમેન્ટ છોડ્યા આમ પતાવી દઈશ 16 કિલોમીટર. હાઉ ધ જોશ. હા જોશ બતાવો. યા તું નહીં ડાન્સર ગાઈસ. અમે ડાન્સર લાડ વચ્ચે થાક લાગે ને તો આ ઢૂચુક હા. તો દોસ્તો રસ્તે ચડી ગયેલા છે અમે અને અમારી પબ્લિક આગળ જઈ રહી. એમને ઘણા તરી ઉતાવળ છે તો એ ફટફટ આગળ જતા રહ્યા. અને હવે અમે શાંતિથી અને ફટાફટ ગેલોપ્સે જઈએ છીએ. કેમ કે અમુક લોકોને છે ને બટાકાનું શાક અને પૂરી નહીં ભાવતું. એટીટ્યૂડ આવે છે, બીમાર છે એવું કહે છે. પણ ગેલોપ્સે જઈને બર્ગર પીઝાથી કશું ના થાય. એટલે આ બધું છે ને ગાઈઝ તમે સમજાવી દેજો આ લોકોને, આ રોકસ્ટાર પબ્લિકને, અમારા ડાન્સર બોયને. તો દોસ્તો હવે અમે એક રિસ્ક લેવા જઈ રહ્યા છીએ. હા એક બેન હોધવાના હતા તો અમે અહીંયાથી છે ને આ ફાટકને ક્રોસ કરીએ છીએ અત્યારે. ટ્રેનને ફાટકને બેને તો અમારી પબ્લિક અમારી પબ્લિક જો કષ્ટ લે છે. આપણી જ છે ના તો અને અમારો મેન મેનેજર ઋષિ આ બધું મેનેજ જ કરતો હોય. ચડે પડે એવું બધું કરતો હોય. મારે બધા કંઈ નહીં બોલવું, મર્યાદામાં રહીએ આપણે થોડા. બાકી આને ક્રોસ કરવાનું છે. હવે હું દેખાડું તમને કેમનું ક્રોસ થાય. હું બેર ગ્રીલ્સ છું. ચાલુ થઈ બાકી છે. લાલ લાઈટ છે નહીં, લાલ જ છે. લીટી છે લીટી. હાસ તો ડોફા કેલા ને ઓલે ચા પકડ ને આમ નીચેથી આય આવો એ બાજુ ઉભો લઈ ઓય ટ્રેન આય કે શું કે બગસ પાવી હતી ના બાજુ ટ્રેન નહીં ને ઓય એ બા ટ્રેન આવે છે. હા તો તું આમ આઈ જા ફટાફટ. તો ગાઈઝ રિસ્ક ફેક્ટર ઇન્ક્રીઝ થઈ ગયું છે.
ના હોય લાલ છે ફટાફટ અહીંયા લાઈટ છે લાલ જીત એના પર પગ મૂકી દે એકચ્યુઅલમાં મારા હાર્ટબીટ વધી ગયા છે અહીંયા રોડ હતો પહેલા અમે અહીંથી જતા હતા પણ વચ્ચે ફાટક આવી ગયું નાલા નીચેથી નહીં લા મારા બે રહ્યા છે હજુ તો વાહ ભાઈ એક જ ભાગ રહી જશે ઋષિ તું એકવાર નીચે ઉતરી જા એટલે વાંદરો દર ફેર નવું કરે કઈ ફેર 2 કિલોમીટર પડી નાઈ હા તમે નીકળો ધીરે ધીરે આવો છીછી લાગી છે ગાઈસ દોડા દોડી થઈ ગઈ છે બહુ જ ફાસ્ટ આવ્યા બે અને જોડે હું જય માતાજી બહુ ફાસ્ટ આવ્યા હવે એ લોકો જશે હગવા ગાઈસ એમાં તો લફડો થયો જવા દો ને જવા દે ને ભાઈ જબરું થઈ ગયું દોસ્તો ગેલોપ્સ અમારું પૂરું છે ગેલોપ્સ પતી ગયું ખવાઈ ગયું હવે ભૂખ્યો બ્લોગ હું કરીશ તું નહીં કર બ્લોગ હું કરવાનો છે એણે મને આલેલું હવે એમાં છે કેવું કે અમે ગેલોપ્સ આવેલા બધા ભૂખ્યા હતા તો અમે હું દેખાવું છું એમાં મારું મોડું પરફેક્ટ આવે તો એમાં કેવું હતું કે અમે છે ને જો આ ગેલોપ્સ આવ્યા હતા આ ગેલોપ્સ આવ્યા અમારા બધા ભાઈબંધો છે તો ગેલોપ્સ આવ્યા ભૂખ તો બહુ લાગેલી એટલે પહેલાં ત્યાં આગળ અમે પેલું પરાઠા ને ફ્રેન્કી લખ્યું છે ત્યાં આગળ અમે ખાધું ફ્રેન્કી ખાધી એક જણે ફ્રેન્કી મંગાવી સમોસા મંગાવ્યા સ્વીટકોર્ન સમોસા મંગાવ્યા ત્યારબાદ અમે મંગાવ્યું એક ચાઇનીઝ સમોસા એક સ્વીટકોર્ન સમોસા એક ફ્રેન્કી અને 2 પનીર પરોઠા પછી એક એક્સ્ટ્રા પરોઠો ખાધો અમે પણ અમને જે ખાવાની મજા આવી છે પરોઠા અને બધી આઈટમ સમોસા બધું બહુ જ ક્લાસિક હતું બસ શાંતિથી ખાધું હવે વ્લોગિંગ થશે કેમ કે આગળ બટાકાનું શાક ને એવું હતું સરસ હતું પણ એમાં હતું કેવું કે બધાને પેટમાં ને એમાં ગડબડ હતી એના લીધે જમવાનું નહોતું ત્યાં એટલે અમે ફટાફટ ત્યાંથી નીકળ્યા પહેલાં પેટ્રોલ પંપે આવ્યા અહીંયા બી હતું ટોયલેટ સારું એવું છે ગેલોપ્સનું પણ અમે આવ્યા પેટ્રોલ પંપે અને પેટ્રોલ પંપે આવ્યા અને અમે હગ્યા પછી અમે અહીં ઘડી થોડુંક ખાધું પીધું આ ધૈર્ય ભાઈ અડધો કલાક ઊંઘી ગયા કશું ખાધું નહીં હમણાં હવે અમે આગળ એક આઈસ્ક્રીમની સેવા છે વારા પરથી ફોન આવે છે અમને આઈસ્ક્રીમની સેવા માટે તો આપણે આઈસ્ક્રીમની સેવા માટે જઈએ બરાબર છે તો તમારું શું કહેવું છે આઈસ્ક્રીમ ખાવાનો તમારે હવે મારતો નથી ખાવાનો શરદી થઈ જાય પણ આપણા દોસ્તાર માટે એક લઈ લઈશ એટલે કોકને બીજો ખાવો હોય તો ખવાય મને થઈ છે જો લેટ ની કરીને બતાવું ના લેટ નહીં મને થઈ છે રૂમાલ બતાવું એટલે હું બતાવું લાય ને આખો પીરો રૂમાલ છે મારો પીરો રૂમાલ હવે મારા ભાઈબંધો હવે હજી પાછળ રહી ગયા છે આજના 5 વાગ્યા અમે ખાલી નડિયાદથી આણંદ જ પહોંચ્યા છે મારા ભાઈબંધો હજી તો દેખાતા નથી ઓહ જો હજી તો ત્યાંથી આવે છે તમને દેખાય તો બાપ જીવનમાં ડેરી મિલ્ક નહીં ખાધી અને અહીંયા કંપનીની ચોકલેટ લેવા ગયેલા મારી વાત તો બાપ જીવનમાં મને ચોકલેટ ના મને છે ને આ ચોકલેટની આ ગમી મને આ ગમી છોડ દે એને નહીં ઓય અશ્લીલ બ્લોગ બનાવે ના અશ્લીલ બ્લોગ બનાવે અશ્લીલ લેવાની છે લા અને પહેલાનો વિડીયો મેં લીધો છે હવે અમારો આ હેલો અમે ગાઈસ નીકળી ગયા છે હેલો હા
હવે ફાઇનલ 10. ચોકલેટ વેચાય હું રહ્યો ચોકલેટ બહુ જ સરસ છે. જો કોઈ સરસ ચોકલેટ છે. ડાર્ક ચોકલેટ કાઢી અમે. ગજબની ચોકલેટ છે. બહુ જ ગજબની ચોકલેટ છે. ભાઈ તમે કેમ પાછા છો? આપણે 10 જ જણ હતા પૂછ્યા. ઓય ચોકલેટ લઈ લે રહી રહ્યા. અમારા પેલા ભાઈ આજે પાર્ટી કરાવી. ગાઈસ તમારું શું કેવું છે ચોકલેટ બાબતે? ગાઈસ પહેલી વાર સારો લાગ્યો કપિલ હો મને. પહેલી વાર કપિલ આઈ લવ યુ અજય. તમારું શું કેવું છે? ચોકલેટ ખાયા પછી કહેશો? મજા આવી ગઈ. ઉભા રહો, શું કહો છો? બ્લોગમાં બોલો. કપિલે આટલા વર્ષોમાં પહેલી વાર એનું દિલ ખોલીને 100 રૂપિયા વાપર્યો ભાઈબંધનો પાછળ. નવાઈ લાગે છે. તમે પાન મસાલો ખાઈને બોલતા હો ને એવું લાગે છે. ચોકલેટ ખાય ચોકલેટ. હવે આમ એક ભાઈએ મને વ્લોગનું કામ આપી દીધું છે. ના હવે મને પાછું આપી. કેમ કે એમને થાક લાગેલો. હવે એમણે બ્લેક કોફી પી લીધી. બ્લેક કોફી હવે નાચ કરે છે. લા જોજો જો દેખો બસ ચોટો જ. કોઈ કોક એક્ટિવા વાળા ના વાગે. અમૂલ નહીં બધાને દોડા લા આવતું જ તું મેં ખાલી લા આવતું જ તું બધાને દોડાવી દીધા. પણ દોડવાનું જીત પતી ગયું જીત. હવે તો દોસ્તો હવે અમારે એક જગ્યાએ ઉતારો છે એક મંદિરમાં અને એ 2.5 કિલોમીટર બાકી છે. હવે 2.5 કિલોમીટર કપાતું નથી અને અમે ઓલરેડી બહુ લેટ છે. જે જગ્યાએ અમે 5 વાગે પહોંચતા હતા એ જગ્યાએ 7 વાગે પહોંચવાના છે અને એ બી કદાચ પહોંચીશું. તો અને મેઇન જે જગ્યાએ વાસદ અમારે જવાનું છે એ જગ્યાએ તો બહુ જ દૂર છે. તો એ જગ્યાએ અમે કદાચ 12 વાગે પહોંચીશું. તો હવે અમે ફટાફટ ચૂપચાપ બધા ચાલવા માંડ્યા છે ચૂપચાપ. અને બીજી પબ્લિક આગળ છે, થોડીક આગળ જતી રહી છે. ફટાફટ ચાલીને અમે શાંતિથી ચાલીએ છીએ. હવે જોઈએ શું થાય છે. બહુ પાછળ હતો. કવર અપ કરી દીધી યુકે દોસ્તો. હવે ખુશ થઈને આવ્યો. હવે હોશિયારીઓ કરશે. હા આવી ગયો છે ને એટલે એને ખબર પડી કે કેમેરો ચાલુ છે. દોસ્તો હવે રાતના વાગ્યા છે 7:30 અને હવે અમારે 7 કિલોમીટર કવર અપ કરવાનું છે. જોઈએ કેટલો ટાઈમ લાગે છે. 7 કિલોમીટર. હા બ્લોગ કરું છું ગાઈસ. કેટલા કિલોમીટર છે? 7. પાછળ હતા સિંગલ લાઈને ચાલવાનું થયું ને એમાં તમે લોકો દોડ્યા. તું તો પાછળ હતો ભાઈ. જેટલું અંશદાન માનો મળીએ ગાઈસ.
ફાધર સન તો અમે અહીંયાથી વાસદ જતા હતા અને અમને સાપ મળ્યો, મરેલો છે, સ્કિન કલરનો છે. અને આ હિત મહાશય અડવા જતો હતો, હોશિયાર. આ સાપ અહીં મરેલો છે ને અડવા જતો હતો. તો આપણે અહીંયા આ જગ્યાને લીવ કરવી જોઈએ. અને હવે 4 કિલોમીટર બાકી છે, થઈ જશે 10 વાગે, 9 વાગ્યા જતા 10 વાગે થઈ જશે. હા તો દોસ્તો થાક લાગ્યો છે તો રેસ્ટ ટાઈમ. પેટ્રોલ પંપને આઈ લવ. આજના વિડીયોમાં બસ આટલું જ હતું. મારા ફોનમાં બેટરી ઉતરી ગયેલી, તેથી મેં આગળનો બ્લોગ રેકોર્ડ નહીં કર્યો. પણ અમે 11 વાગે પહોંચી ગયેલા વાસદ અને પછી ફ્રેશ થઈને જમીને સૂઈ ગયેલા. અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે ડે 2 જલ્દી આવશે ને ડે 3 બી જલ્દી આવશે. તો એના માટે તમને ફટાફટ નોટિફિકેશન મળી જાય. તો બાય ગાઈઝ.